વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ની અંદર 9મું ચેપ્ટર ત્રિકોણમિતિના ઉપયોગમાં સ્વાધ્યાય 9.3ના 5, 6, 7 ને 8 એમ 4 દાખલા જોઈશું. સૌથી પહેલાં 5મો દાખલો જોઈએ તો એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહી છે. મિત્રો, BC જમીન છે અને આ એ પતંગ છે, એટલે એ જમીનથી 60 મીટર એટલે સીધું આમ એ બી 60 મીટર થાય, સીધું કાટકોણ ત્રિકોણની જેમ સીધી ઊંચાઈ છે. એને લખેલું છે કે જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે. આમ બરાબર છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. આ પતંગ છે એનો એક છેડો આ AC અહીંયા બાંધેલો છે C જગ્યાએ, ક્ષણભર માટે બાંધેલો છે. તો આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 અંશ છે. આ જમીન છે અને AC દોરી છે, એની સાથેનો ખૂણો આ 60 અંશ બને છે. દોરી અને જમીન સાથેમાં ઉચ્છેદ કોણ કે અવચ્છેદ કોણ કીધું નથી. આપણને આ દોરી છે અને જમીન સાથેનો ખૂણો એટલે આ બે થાય 60 અંશનો બનેલ છે. જો દોરીમાં ઢીલ ન હોય એટલે કે એ તંગ છે એમ માની લઈએ તો જ કાટકોણ ત્રિકોણ બને. ઢીલ ન હોય એવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. આ AC એટલે કર્ણ શોધવાનું છે. મિત્રો, એકદમ ઈઝી છે. આ કર્ણ શોધવાનું છે એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. આને સાઈન માનવો પડે. શું માનવું પડે? સાઈન થીટા તમે માની લો તો સાઈન 60 બરાબર સામેની બાજુ AB છેદમાં AC કર્ણ બરાબર છે. AB છેદમાં AC તો સાઈન 60 બરાબર AB નું માપ આપણને દીધું છે 60 છેદમાં AC. તો હવે આનું માપ લખીએ કોઠામાં વર્ગમૂળ 3/2 તો 60 છેદમાં AC. તો AC બરાબર શું થાય? ચોકડી ગુણાકાર કરો AC વર્ગમૂળ 3 સામે 60 દુ 120 બરાબર છે. તો AC બરાબર શું થાય? વર્ગમૂળ 3 નીચે જાય 120 છેદમાં વર્ગમૂળ 3 તો 21 ભાગ પાડો 40 તેરી 120 થાય. 3 ના ભાગ પાડો વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 ઉડી જાય અને 40 વર્ગમૂળ 3 આવે. શું આવે? 40 વર્ગમૂળ 3 આવે. આ 40 તેરી ભાગ પાડ્યો ને એટલે 3 ના ભાગ પાડ્યા વર્ગમૂળ 3 એટલે ઉડી જાય. તો 40 વર્ગમૂળ 3 આવે. તો દોરીની લંબાઈ કેટલી હશે? 40 વર્ગમૂળ 3. બાકી તો મિત્રો આમ વર્ણન લખવાનું છે કે ત્રિકોણ ABC માં ઊંચાઈ બરાબર 60 મીટર છે અને AC પતંગની દોરી છે. AC શું છે? પતંગની દોરી છે. AB ઊંચાઈ છે. AB શું છે? જમીનથી ઊંચાઈ. પતંગની ઊંચાઈ AB. પતંગની AB ઊંચાઈ બરાબર કેટલી છે? 60. અને AC પતંગની શું છે? દોરી, જે જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. તો અત્રે દોરી AC કર્ણની લંબાઈ સુધારી છે, માટે ખૂણા C ને એટલે આની સાઈન થીટા માની ગણતરી કરવાની છે. તે આપણે ગણતરી કરી, જવાબ આપણો આવી ગયો. હવે દાખલા નંબર 6 જોઈએ મિત્રો. દાખલા નંબર 5ની રકમ તમને જણાવી દઉં એટલે તમારી દાખલા નંબર 5ની રકમ એક પતંગ જમીન 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહી છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. આ સ્થિતિમાં દોરીનો પતંગ સાથેનો ખૂણો 60 અંશ છે. જો દોરીમાં કોઈ ઢીલ નથી એમ માની લેવામાં તો દોરી લંબાઈ આપણે શોધી. હવે 6ની રકમ અને 7ની રકમ ને 8ની રકમ આ ચારેની મિત્રો આ રીતે છે, એટલે ઘડી ઘડી મારે તમને રકમ બતાવી ન પડે. બરાબર છે. કેટલી? 5, 6, 7 અને 8 ચારે ચાર દાખલાની રકમ આ મુજબ છે. બરાબર છે. એટલે ચારે ચાર રકમની તમે બરાબર ધ્યાનથી જોઈ લીજો. ચારે ચાર દાખલા છે. તો મિત્રો આ રીતે તમને થશે. તો આપણે 5મો જોયો. હવે દાખલા નંબર 6 જોઈએ તો 6ની રકમ છે 1 પોઈન્ટ ઊંચો છોકરો 1.5 મીટર એટલે આ AB છોકરો છે. આ AB એની ઊંચાઈ 1.5 મીટર. આ જમીન છે મિત્રો, આ જમીન છે અને આ એની આંખ છે એટલે ક્ષિતિજ રેખા આમ બને. અને ક્ષિતિજ રેખાના ઉપરના ખૂણા 30 ને 60 એને હંમેશા ઉચ્છેદ કોણ કહેવાય. એ આપણે સમજી છીએ. બરાબર છે. આ કાલ્પનિક છે. આ એની આંખમાં જ હોય છે. આ રેખા બની નહીં અને આ જમીન છે એટલે લંબચોરસ બને છે. એટલે આ ને આ અને ED અને AB બે સરખા થશે એટલે AB 1.5 મીટર તો આ પણ 1.5 મીટર થાય. બરાબર છે. અને CE એ આખી ઇમારત છે. આ જમીન હોય એટલે કંઈ ઇમારત તો અહીંયા જશે જમીન કરી. એટલે EC આખી ઇમારત 30 મીટર દાખલામાં દીધી છે. આપણને ED નો ભાગ ખબર છે પણ આ CD નો ભાગ ખબર નથી.
તો એ 30માંથી 1 પોઈન્ટ આટલો 5 બાદ કરી નાખી તો 28.5 સીડી આવશે. કેટલો આવશે? 28.5. બસ દાખલામાં આપણે આ જ સમજવાનું છે, બીજું કાંઈ સમજવાનું નથી. તો આકૃતિની અંદર એમ કીધેલું છે કે 1.5 છોકરો છે તો 30 મીટર ઊંચી ઇમારતથી કોઈ એક અંતરે ઊભેલ છે. એટલે માનો કે બી કને ઊભેલો છે. ક્યાં ઊભેલો છે? એ કને ઊભેલો છે. બરાબર છે. આ એ કને એટલે બી પાસે ઊભેલો છે. એ એનું માથું છે. એ બી છોકરો હોય ને એટલે એનું આંખ એ કને આવશે અને બી કને ઊભેલો છે. બરાબર. જમીનથી થોડેક અંતરે ઊભેલો છે. તો ક્યારેક કેટલાક સમય પછી ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે. એટલે આમ ચાલવાનું શરૂ કરે છે. આ બાજુ આમ ચાલવાનું શું કરે છે? શરૂ કરે છે ઇમારત તરફ, એટલે આ બાજુ. બરાબર. ડી. ત્યારે કેટલાક સમય પછી તેની આંખની ઇમારતનો ટોચનો ઉછેદ કોણ 30 થી વધીને 60 થાય છે. એટલે આમ અહીંયાથી ચાલતો તો એની આંખનો ઉછેદ કોણ છે? એટલે આંખ અહીં હોય એટલે આપણે ધ્યાનમાં દેવાનું. અહીંયા 30 હતો, જ્યારે ઊભો હતો ત્યારે 30 હતો, જ્યારે ટોચને દો તો 30 હતો, પછી વળી અહીં આવ્યો તો એનો ઉછેદ કોણ પાછો ટોચનો 60 થઈ ગયો. કેટલો થઈ ગયો? 60 થઈ ગયો. તો મિત્રો એ એમ એટલે કે અહીં કેટલું ચાલ્યો હશે એ શોધવાનું છે. એ એમ શોધવાનું છે. એ કેટલું ચાલ્યો હશે. એ જગ્યાએ હતો અને એમ જગ્યાએ આવ્યો તો કેટલું ચાલ્યો હશે. તો દાખલાની અંદર આપણે બે ત્રિકોણ બને છે. એક એસીડી આખો, એસીડી આ નાનો ત્રિકોણ, અને બીજો બનશે આખો આ જે છે ને એસીડી આખો મોટો ત્રિકોણ, અને બીજો આટલો નાનો કર સીએમડી નાનો આવ્યો સીએમડી એટલે 30 નો 60 ખૂણાના એમ બે ત્રિકોણ બનશે. બરાબર છે. તો એકને આપણે બંનેને tan માની શોધીએ. તો બંનેને tan માની તો સૌથી પહેલા tan 30 tan 60 લઈ લ્યો. tan 60 એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ MD, સામેની બાજુ CD, CD છેદમાં MD. tan 30 નું વર્ગમૂળ 3 થાય. આટલું આપણે 28.5 શોધ્યું છે. 30 માંથી 1 પોઈન્ટ આટલો બાદ કરી નાખીએ એટલે આટલો ભાગ 28.5 આવે છેદમાં MD. તો MD બરાબર 28.5 વર્ગમૂળ 3 પરિણામ 1. અને આવું પરિણામ 2. આમાં હંમેશા બે ત્રિકોણ હોય પરિણામ 1 ને 2 જ આવે, સરખામણી કરી લેવાની. પરિણામ 30 સોરી બીજા ત્રિકોણમાં એસીડી બરાબર tan 30 માનીએ. tan 30 બરાબર CD છેદમાં AD. tan 30 આખો થશે, આપણી CD છેદમાં AD, તો CD છેદમાં AD. tan 30 ની કિંમત 1 વર્ગમૂળ થાય તો AD બરાબર ચોકડી ગુણાકાર કરી તો AD બરાબર શું થાય? 25 28.5 ગુણ્યા વર્ગમૂળ 3 સામસામે. આ AD ની કિંમત આવીને IAD ની કિંમત આવશે. બરાબર. IMD ની કિંમત આવશે અને IAD ની કિંમત આવશે. તો મિત્રો હવે આપણે શોધવાનું છે AM. તો AM બરાબર શું થાય? આખી બાજુમાંથી આપણે MD બાદ કરી નાખી એટલે AM આવે. આવે કે ના આવે? તો આપણે એ લખવાનું છોકરા ચાલે અંતર AM બરાબર AD ઓછા MD. બરાબર છે. AD ઓછા MD. તો AD નું માપ કેટલું આવ્યું છે? 28.5 વર્ગમૂળ 3 ઓછા MD એટલે 28 વર્ગમૂળ 3. બરાબર છે. હવે લસા લઈ લઈએ વર્ગમૂળ 3. તો આમાં વર્ગમૂળ 3 એ ગુણી નાખી તો 28.5 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 થઈ જાય, અને આનો 3 નીકળી જાય. લસા છે એટલે 28.5. બરાબર. એટલે વર્ગમૂળ 3 નહીં, નીચે જ આવી ગયું કોમનમાં, એટલે 28.5 એમને મળશે. બરાબર. લસા વર્ગમૂળ 3 બને પદને લસા વર્ગમૂળ 3 વડે ગુણો. આને ગુણી તો 3 થઈ ગયા એટલે 28.5 3 ગુણ્યા આને ગુણી તો 3 ઉડી જાય. 28.5 છેદમાં લસા વર્ગમૂળ 3. 28.5 ગુણ્યા 3 એટલે 85.5 થાય, અને 28.5 એમને મળશે. આ બેની બાદ બાકી કરીએ તો 57 આવશે. 85.5 માંથી 28.5 બાદ કરો 57 છેદમાં વર્ગમૂળ 3 રહેશે. હવે 57 ના ભાગ પાડી નાખો. 19 તરી 57. તો 19 ગુણ્યા 3 ગુણ્યા વર્ગમૂળ 3, 3 ના બે ભાગ પાડે વર્ગમૂળ 3 વર્ગમૂળ છેદા વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 ઉડી જાય તો 19 વર્ગમૂળ 3 મિત્રો એ કાપેલ અંતર હશે. આવા દાખલાઓમાં કાંઈ કરવાનું હોતું નથી. શું કરવાનું છે? પરિણામ 1 અને પરિણામ 2, પરિણામ 1 અને પરિણામ 2, પરિણામ 1 અને પરિણામ 2 એ બેને સરખાવી નાખવાના. જો બંને સેમ આવે તો, પણ અહીંયા MD AD છે, આ બધા સેમ આવે છે. જો સેમ આવે અહીંયા H ની કિંમત છે, અહીંયા પણ H ની કિંમત છે. બરાબર. 2 અહીંયા CD ની કિંમત છે, અહીંયા CD ની કિંમત છે, એટલે સેમ છે. અહીંયા પણ એવી રીતે CD ની કિંમત છે અને અહીંયા પણ CD ની કિંમત છે. તો એ રીતે બે સેમ આવે તો સામ મૂકી દેવાના. સેમ ના આવે તો સરવાળો કીધો સરવાળો, બાદબાકી કીધું બાદબાકી. બરાબર છે. આમાં આપણે સેમ નથી આવ્યા એ સરખામણી ન કરીએ. આપણે AM શોધવાનું તો AD છેદમાં MD. તો AD અને MD ની કિંમત આવી છે તો બેની શું કરીએ? બાદબાકી. સાદુરૂપ દેતા 19.3 આવશે. એટલે છોકરાએ કાપેલું અંતર આ રીતે થશે. મિત્રો ઇઝી રીતે મેં ગણાવેલું છે. તમે પુસ્તકમાં અને ગાઈડમાં બંનેમાં અઘરું છે.
તમે બંનેમાં જોજો નહીં, બરાબર. તમને કહી દઉં, આ સહેલી રીત એકદમ સરળ છે. ખાલી tan 30 અને tan 60 નો ખૂણો બનાવી જે પરિણામ આવે એ પરિણામમાંથી એકમાંથી બીજું બાદ કરી નાખો, બસ, બીજું કંઈ નહીં. અને આ બધા દાખલામાં એમ જ કરેલું છે. પરિણામ 1 અને 2 અહીંયા સરખા આવે છે, સામ સામ મૂકી દો, સાદુરૂપ દઈ દો. અહીંયા પણ સામ સામ મૂકી દો, સાદુરૂપ દઈ દો. દાખલા નંબર 7 જોઈએ હવે. તો દાખલા નંબર 7 ની રકમ શું છે મિત્રો? જમીન પર આવેલા એક બિંદુથી 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર એક રહેલ સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉચ્ચ ખૂણોમાં 45 અને 60 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. હવે જુઓ, જમીન પરના એક બિંદુથી 20 મીટર ઊંચાઈ, આ ડીસી છે ને એ ઇમારત છે. જમીન પરનો એક બિંદુ લે ડી, બરાબર છે. આ બીસી છે ને ઇમારત છે, અને એના ઉપર એક એબી ટાવર રાખેલો. આપણે જોઈએ છીએ ઘણી વખત ડીશનો આપણે ટેલિફોન વાળો ટાવર મકાન ઉપર રાખેલો છે, ઊંચું ઊંચું જોયો છે તમે. બસ આ રીતનું છે, સંચાર ટાવર કહેવાય એને. આ બીસી મકાન છે, ઇમારત છે, અને એના ઉપર આ સંચાર ટાવર એબી છે. એની ઊંચાઈ નથી આપણી, એ શોધવાની છે, એટલે h મીટર ધારી લીધી આપણે. આ મકાનની ઊંચાઈ બીસી મકાન છે એને આપી છે 20 મીટર, એટલે બીસી 20 મીટર થાય. અને એબી ટાવર છે, એબી શું છે? ટાવર છે. હવે અહીંયા એક જગ્યાએથી જોવાનું છે, બરાબર છે. હવે એક જગ્યાએથી ટોચને જોવાની છે, ડી. તો પહેલી આમ ટોચને જોવે છે તો આ દષ્ટિ રેખા કહેવાય. મેં ક્યાંય દષ્ટિ રેખાનો ઉલ્લેખ નથી કર્યો, પણ ત્રાસી રેખા છે એ બધી દષ્ટિ રેખા કહેવાય. મેં લખી નથી, બધામાં લખું છું, આમાં નથી લખી, પણ ત્રાસી રેખા છે એ બધી દષ્ટિ રેખા. આ દષ્ટિ રેખા, આ દષ્ટિ રેખા, આ દષ્ટિ રેખા, બધી ત્રાસી દષ્ટિ રેખા જ કહેવાય, બરાબર છે. આ દષ્ટિ રેખા છે, તો એ ખૂણો કયો બનશે? એ ડી સી એ ડી સી, બરાબર. એ ડી સી એટલે એ આખો 60 અંશ તો બનશે. કેટલાનો બનશે? પછી ટાવરની ટોચને એ જગ્યાએ જોયું, ટાવરનું તળિયું બી થાય, ટાવર આટલું છે. હવે ટાવરના તળિયાને જોવે છે આ જગ્યાએ, તો ટાવરનું તળિયું અહીં આવે તો એની દષ્ટિ નજર અહીંયા આવે, તો આટલો ત્રિકોણ બને બીડીસી. તો એ થાય છે 45 નો. એ કેટલો થાય છે? 45 નો. તો મિત્રો આ રીતે બે ત્રિકોણ બન્યા, એક એસીડી બન્યો અને બીસીડી બન્યો, બરાબર છે. એબી એ ટાવર સંચાર છે, એની મીટર આપણે h મીટર ધારેલ છે ઊંચાઈ. સીડી ઇમારત છે, એ 20 મીટર આપેલ છે આપણને, અને 60 ને 45 બને છે એ આપણે જોયું. હવે આપણે એકવાર એસીડી ત્રિકોણમાં tan 60 લઈને એકવાર tan 45, બસ જવાબ આવી જશે. તો tan 60 બરાબર આખો ખૂણો લઈ છે આપણે, tan 60 મોટો. tan 60 બરાબર સામેની બાજુ એસી થશે, નીચે થશે સીડી, એસી છેદમાં સીડી. tan 60 ની કિંમત આપણે મૂકી તો વર્ગમૂળ 3. હવે એસી ની કિંમત આવડી મોટી થશે, આ 20 આ ને h આ, એટલે 20 + h અથવા h + h છેદમાં સીડી રાખો. તો સીડી બરાબર શું થશે? સીડી અહીંયા આવશે, વર્ગમૂળ 3 નીચે જશે, એટલે વર્ગમૂળ 3 નીચે આવે, સીડી બરાબર વર્ગમૂળ 3 ઉપર h + 20 પરિણામ 1. હવે tan 45 નું કરો. તો મિત્રો tan 45 એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, tan 45 એટલે આટલો નાનો ખૂણો સીબીડી. tan 45 ત્રિકોણ લખ્યું મેં બીસીડી, તો tan 45 એટલે આટલો, તો એની સામેની બાજુ આ જ થશે, ખાલી સીબી 20 મીટર, એટલે 20 મીટર નીચે સીડી જ આવશે, નીચેની કોમન બે માં સીડી. તો સીડી બરાબર 20 થશે. અહીં ચોકડી ગુણાકાર કરી સીડી અહીંયા આવે, એક નીચે આવે, સીડી બરાબર 20. આ પરિણામ 1 અને 2 આવે. આ સીડી ની કિંમત આવી, આ સીડી ની કિંમત આવી, જો પરિણામ 1. તો બંને કોમન કહેવાય, કારણ કે સીડી ની કિંમત આ છે, તો બે સામ સામે મૂકી દીધું, પરિણામ 1 અને 2 ને સરખાવતા તો h + 20 છે, વર્ગમૂળ 3 બરાબર 20 લખી શકીએ આપણે. હવે તમે ચોકડી ગુણાકાર કરો, વર્ગમૂળ 3 આ બાજુ, h 20 બરાબર 20 વર્ગમૂળ 3, બરાબર છે. હવે તમે 20 ને આ બાજુ લઈ જાઓ, અહીંયા h નું રાખો, કારણ કે h કિંમત શોધવાની છે. 20 ને આ બાજુ લઈ તો માઇનસ થઈ જાય, તો આ બે 20 છે એ બે માં કોમન નીકળે, h બરાબર આ બે માં પદમાં રાખો, 20 કોમન નીકળે, તો 20 વર્ગમૂળ 3 ઓછા 1, અહીંયા કાંઈ ના રહે, તો 1 જવાબ આવી ગયો એકદમ, બરાબર. h બરાબર 20 કૌંસમાં વર્ગમૂળ 3 ઓછા 1. કાંઈ નથી મિત્રો, અહીંયા જે બે ખૂણા બને ને બેને tan માનીને બંને પરિણામ સરખાવી અને સાદુરૂપ દઈ દો. દાખલા 8 માં પણ સેમ ટુ સેમ છે, એ જ આકૃતિ. જો સેમ આકૃતિ, આમાં આપણને નીચેનું માપ આપ્યું છે અને આમાં આપણને ઉપરનું માપ આપ્યું, જો. અને નીચે આપણે એક ધાર્યો છે અને અહીંયા આપણે ઉપર એક ધાર્યો છે. બાકી સેમ ટુ સેમ, કાંઈ પણ જોવા નથી. જે આ દાખલો 7મો છે, એક્ઝેક્ટલી દાખલો એ 8મો જ છે. એમાં ખાલી આંકડાનો ફરક છે, આંકડા નથી, ખૂણા પણ ઈ છે 45 ને 60, 45 ને 60, બરાબર ને. એટલે 1.6 મીટર અહીંયા આપણે મીટર આપી દીધી છે. એમાં શું છે મિત્રો કે એક બેઠક છે, આ બીસી બેઠક છે, આવે ને ભગવાનને બેસવાની બેઠક, એના ઉપર આ ભગવાનની પ્રતિમા રાખી છે એબી. માનો કે અહીંયા કોઈક મોટી બેઠક હોય, મોટું
આમ ચોરસ ચોટલો, બેઠક એટલે ચોરસ ઓટલો, એના ઉપર તમે જવાહરલાલ નહેરુ કે કોઈની પંડિત જવાહરલાલ નહેરુ શું પાડે સરદાર પટેલની મૂર્તિ કે ઊભી રાખો તો એને પ્રતિમા કહેવાય. બરાબર છે. તો આ માની લો કે સરદાર પટેલની પ્રતિમા છે ને આ BC ઓટલો છે, એ ઓટલો એટલે બેઠક. બરાબર છે. તો આ બેઠક છે એની ઊંચાઈ આપણે શોધવાની છે. એનું આ BC બેઠક છે એ H ધારો અને એના ઉપર આ પૂતળું છે પ્રતિમા, એની ઊંચાઈ આપણને 1.6 મીટર આપી દીધી છે. એટલે AB પ્રતિમા જેમ અહીંયાથી D થી જોવાનું તો એમ અહીંયા પણ D થી જોવાનું છે. બરાબર છે. એકવાર પ્રતિમાના ટોચને અને પ્રતિમાના તળિયાને, અહીંયા કેમ આપણે ટાવરની ટોચ અને ટાવરના તળિયાને બસ સેમ ટુ સેમ. તો પહેલી જ્યારે પ્રતિમાની ટોચને જોવે છે એને ત્યારે આખો ખૂણો બને છે 60નો, એમાં પણ 60નો બનતો તો આમાં પણ 60 બને. પછી એ ઊભો એ પાછો પ્રતિમાના તળિયાને, AB પ્રતિમા એટલે પ્રતિમાનું તળિયું આ થાય. બરાબર છે. ત્યારે એ ખૂણો કેટલાનો બને છે? 45 મિત્રો. કેટલાનો બને છે? 45. તો આપણે બેઠકની ઊંચાઈ શોધવાની છે. બરાબર છે. તો મિત્રો આમાં પણ tan 45 અને tan 60નો ખૂણો કરશું તો BCDમાં tan 45 બરાબર નાનો ત્રિકોણ લઈએ તો BC છેદમાં CD, BC છેદમાં CD, tan 45 બરાબર 1. બરાબર છે. તો CD બરાબર 1 થાય. CD બરાબર શું થાય? માટે CD બરાબર CD ગુણ્યા 1 એટલે CD અહીંયા આવશે, સામે 31. પરિણામ 1 લખી નાખો. હવે tan 60નું બીજું પરિણામ લઈએ આપણે. તો આખો ખૂણો મોટો, તો એનો ત્રિકોણ આવડો મોટો બનશે. AC સામેની બાજુ અને CD નીચેની બાજુ. AC છેદમાં CD, tan 30 ની વર્ગમૂળ 3, વળી CD ગુણાકાર કરો તો CD આ બાજુ વર્ગમૂળ 3 આવશે. તો CD બરાબર 1.6 વત્તા H છેદમાં વર્ગમૂળ 3, પરિણામ 2 બનશે. હવે ICD નું માપ છે ને ICD નું માપ છે તો સામસામા 2 મૂકી દઈએ કારણ કે 2 સરખા છે. તો પરિણામ 1 અને 2 ને સરખાવીએ આપણે તો H બરાબર આ થાય 1.6 વત્તા વર્ગમૂળ 3. બરાબર છે. તો મિત્રો આમ ચોકડી ગુણાકાર તો H વર્ગમૂળ 3 બરાબર 1.6 વત્તા H. હવે H ને તમે આ બાજુ લઈ આવો એટલે H માઇનસ થઈ જશે અને આ બાજુ 1.6 રહેશે એટલે H પછી કોમન લ્યો. આ બંનેમાં H છે તો વર્ગમૂળ 3 ઓછા 1 આવે, 1 કાંઈ ન વધી અને 1.6 આવે. હવે આ આખો કાઉન્સ છે એને તમે આ બાજુ જુઓ કારણ કે H ની કિંમત શોધવાની છે. આખો કાઉન્સ જશે નીચે, H ને એનો ગુણાકારનો સંબંધ છે એટલે અહીં ભાગાકાર વર્ગમૂળ 3 ઓછા 1 નીચે આવશે H. હવે આવો આવે ત્યારે કરણીનો નિયમ આવે મિત્રો. તમે જોઈ લો વર્ગમૂળ 3 છેદમાં હાલે નહીં તો વર્ગમૂળ 3 ઓછા 1 છે ને તો વર્ગમૂળ 3 વત્તા 1 અંશ અને છેદમાં ગુણી નાખો એટલે અંશમાં પણ વર્ગમૂળ 3 વત્તા 1 ગુણો, છેદમાં પણ વર્ગમૂળ 3 એક વડે ગુણો. તો મિત્રો આ ગુણ્યું 1.6 ગુણ્યા વર્ગમૂળ 3 વત્તા 1 છેદમાં વર્ગમૂળ 3 વત્તા 1. તો આ તો એમને એમ રહેશે 1.6 વર્ગમૂળ 3 વત્તા 1. પણ નીચે છે ને પહેલા પદનો વર્ગ ને પેલા એક અંશ વત્તાનો એક અંશ ઓછાનો x² માઇનસ y², x વત્તા y ને x ઓછા y પ્રમાણે બંનેના સ્ક્વેર થતી વર્ગમૂળ 3 નો સ્ક્વેર 3 અને 1 નો સ્ક્વેર 1, 3 માંથી 1 જાય તો 2 અને ઉપરનો એમને રહેશે. બરાબર છે મિત્રો. તો આને 2 ભાગી તો 16 ના અડધા 8, 0.8 રહેશે. 0.8 વર્ગમૂળ 3 વત્તા 1 જવાબ આવશે. એકદમ ઇઝી ને સરળ રીતે મેં તમને દાખલા શીખવાડ્યો છે. બરાબર છે. આ રીત પાઠ્યપુસ્તકમાં પણ નથી, ગાઈડમાં પણ નથી. બરાબર છે. પરિણામ સરખાવો કાંઈ નથી. 2 આકૃતિ આવે, પરિણામ 2 આકૃતિવાળા દાખલામાં પરિણામ 1 અને 2 પરિણામ 2 જોવાનું. એ 90% 2 ને સરખાવવાના આવે અથવા તો સરવાળો બાદબાકી કરવાના આવે, બીજું કાંઈ હોતું નથી. તો મિત્રો તમને બરાબર સમજણ પડી ગઈ હશે. ના પડી હોય તો કોમેન્ટ કરશો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.